Welcome to Gnan Manjari Vidyapith Mohua. Dear students, in previous lecture we already discussed about the database concept. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જો છેલ્લા લેક્ચરની વાત કરીએ તો છેલ્લા લેક્ચરના અંદર આપણે લોકોએ DBMS એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એના ટર્મિનોલોજી આપણે જોઈ હતી અને આ ટર્મિનોલોજીને અંતર્ગત આપણે લોકોએ ડેટાબેઝનો મેઇન કન્સેપ્ટ અને ડેટા મોડેલ જે આપણી પાસે અવેલેબલ છે એ ડેટા મોડેલ્સ વિશે પણ માહિતી આપણે મેળવી હતી. So now in this lecture we discuss about the base software. આજના લેક્ચરના અંદર આપણે લોકોએ બેઝ સોફ્ટવેર વિશે માહિતી મેળવવાની છે અને એ માહિતી મેળવી અને આપણે લોકોએ કઈ રીતે ટેબલ ક્રિએટ કરવું એ બધી ઇન્ફોર્મેશન આપણે મેળવવાની છે. બેઝ ની માહિતી મેળવતા પહેલા આપણે લોકોએ તમારા સિલેબસ પ્રમાણે જોઈએ. જો અત્યારે એક સિચ્યુએશન એવી છે કે પહેલા તમારા સિલેબસ ઓરિએન્ટેડ વિડિયો લેક્ચર અત્યારે આપણે ક્રિએટ કરીએ, કારણ કે તમારે જો બેઝ એટલે કે બેઝ જે છે એ ઓપન ઓફિસ સોફ્ટવેર છે. ઓપન ઓફિસ સોફ્ટવેર જે છે એ ફ્રીવેર છે, એટલે કે તમારે લોકોએ કોઈ બી ચાર્જીસ કે રજીસ્ટ્રેશન કી આપવાની નથી અને એના ઉપરથી ડાયરેક્ટલી ફ્રી ઓફ કોસ્ટિંગ તમે આને ડાઉનલોડ કરી શકો છો. ગૂગલમાં સર્ચ કરો ડાઉનલોડ ઓપન ઓફિસ તો તમને તેમની ડાયરેક્ટ લિંક પણ પ્રોવાઈડ થઈ જશે અને જો તમારી પાસે ન હોય લિંક અથવા તો if you feel any difficulties to download the OpenOffice, this is the product of Apache software. So at that time you can contact me. તમે મારો સંપર્ક કરી શકો છો. WhatsApp માં just એક મેસેજ મોકલજો, હું તમને એમની ડાઉનલોડ લિંક પ્રોવાઈડ કરી દઈશ. ક્લિયર ફ્રેન્ડ્સ? આ ઓપન ઓફિસનું એન્વાયરમેન્ટ છે, એમાં આપણે ડેટાબેઝ એટલે કે આ ટૂલનો ઉપયોગ કરી અને આપણે ડેટાબેઝ, ટેબલ, ક્વેરી, ફોર્મ, રિપોર્ટ્સ આ બધી વસ્તુ આપણે જનરેટ કરવાની થશે. આ બધું શીખતા પહેલા as per your textbook we consider our syllabus point. Now just see standard 11 subject computer chapter number 9 and lecture number 3. વિષય કમ્પ્યુટર વિષયનો પ્રકરણ નંબર 9 નો ત્રીજો લેક્ચર આપણે કન્ટિન્યુ કરીએ. એમના અંદર આપણે બેઝ વિશે ઇન્ફોર્મેશન લેવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ it is compulsory to introduce the software package. It means introduction of base. હવે જો જ્યારે તમે બેઝ ની વાત કરતા હોઈએ આપણે તો બેઝ જે છે it is a RDBMS package or RDBMS package જે છે એ ઓલવેઝ જો DBMS તો આપ લોકોને ખ્યાલ જ છે, you know the DBMS database management system. and what is the R? R નો મીનિંગ થશે એમનું મોડેલ, એટલે કે ડેટાબેઝ મોડેલ આપણે જે 4 જોયા હતા એમાંનું એક મોડેલ એટલે કે રિલેશનલ ડેટાબેઝ મોડેલ. RDBMS stand for Relational Database Management System. It means directly it is a database management system that follows the relational model. એટલે જો RDBMS જે છે એ આપણે અગાઉ ચર્ચા કરી છે એ મુજબ જ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, પણ ડેટાબેઝ મોડેલ જે છે એમાં એ રિલેશનલ મોડેલને ફોલો કરે છે. એટલે તમારે ત્યાં R નો મતલબ કરવાનો છે રિલેશન. એટલે હવે જો તમે RDBMS નું ફૂલ ફોર્મ જુઓ, એનું આખું નામ જુઓ તો આખું નામ શું થશે? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે ટોટલી બેઝ જે છે એ રિલેશનલ મોડેલ પર આધારિત છે.
આપણે જે ડેટા મોડેલ જોયા હતા અગાઉના લેક્ચરમાં એમના અંદર આવતું હતું રિલેશનલ ડેટા મોડેલ. એનો યુઝ કરી, એનો ઉપયોગ કરી અને આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવીએ છીએ, એટલે એમને રિલેશનલ RDBMS તરીકે કન્સિડર કરી શકશો. RDBMS ઓર DBMS પેકેજ જે છે, તો જો આપણે અગાઉ બી ચર્ચા કરેલી છે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની જરૂરિયાત શું કામ ઊભી થાય. Why we require the database management system? Because in our computer system there are lots of data and information. So if I want to find out a particular information or data, it means I have to define in a manageable format or well organized format of data. So I can easily insert or retrieve data as per my requirement. આપણે જો અગાઉ બી વાત થઈ છે, આપણે અગાઉના લેક્ચરમાં જે પોઈન્ટ્સ કન્સિડર કર્યા હતા એમના અંદર બી આપણે જોયું હતું કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે તો એના લગતા કાર્યો ક્યાં ક્યાં છે, એને ક્યાં ક્યાં વર્ક કરવાના થાય, તેમાં ઇન્સર્ટ ડેટા, અપડેટ ડેટા, આવી બધી એની વર્ક છે. તો ડેટાબેઝની આપણી રિક્વાયરમેન્ટ, ડેટાબેઝને મેનેજમેન્ટ કરવાની રિક્વાયરમેન્ટ કેમ અરાઇઝ થાય કે જ્યારે મારી રિક્વાયરમેન્ટ હોય કે મારે કોઈ પર્ટિક્યુલર, કોઈ એક સિલેક્ટિવ, કોઈ એક પૂર્વ નિર્ધારિત ડેટા, ઇન્ફોર્મેશન કે માહિતીને રિટ્રાઈવ, એટલે કે મારે જ્યારે એ માહિતી જોતી હોય ત્યારે મને સરળતાથી માહિતી મળી રહે, એ માટે મારે ડેટાબેઝ મેનેજમેન્ટનો સહારો લેવો પડે. અને આ વસ્તુના ઉદાહરણ બી આપણે ઘણા જોયા હતા, લાઈક લાઇબ્રેરી સિસ્ટમ. આપણે જે સ્કૂલમાં લાઇબ્રેરી હોય એમનું પણ એક ઉદાહરણ જોયું હતું કે લાઇબ્રેરી વ્યવસ્થિત ગોઠવેલી ન હોય ને બધી જ બુક્સ તમારી પાસે 1000 બુક હોય ને 1000 બુકનો મોટો ઢગલો કરી દીધો હોય, તો એમાંથી કોઈ એક બુક ગોતવી, ફાઇન્ડ આઉટ કરવી બહુ ડિફિકલ્ટ, બહુ અઘરું જ કામ થઈ જાય. એના બદલે આપણે એમને સબ્જેક્ટ વાઇઝ, મીડિયમ વાઇઝ, સ્ટાન્ડર્ડ વાઇઝ, ધોરણ વાઇઝ આ રીતે આપણે એને ગોઠવેલી હોય વિષય વાઇઝ, તો મારે એ બુક ફાઇન્ડ આઉટ કરવી, ગોતવી બહુ જ સરળ પડી જાય છે, કારણ કે આપણે એને મેનેજેબલ, એક વ્યવસ્થિત ગોઠવણી કરેલી છે, વેલ ઓર્ગેનાઇઝ ફોર્મેટ છે, એટલે આપણને સરળતા રહી છે. અને આ જ વસ્તુને આપણે ફોલો કરી અને કોમ્પ્યુટરની અંદર ડેટાનું મેનેજમેન્ટ કરવાનું થાય છે, એટલે આપણે એમને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ કહીએ છીએ. પણ હવે અહીંયા RDBMS એટલે કે રિલેશનલ મોડેલનો મતલબ એવો થાય છે, ઇટ મીન્સ તમે જે ડેટાની ગોઠવણી અથવા તો તમે જે ઇન્ફોર્મેશન અને ટેબલની ગોઠવણી કરો છો એ ગોઠવણીના ટેબલ્સ એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ કરવાના છે, એટલે એકબીજા સાથે આપણે એને સાંકળી લેવાના છે. તો આ રીતે તમારે મેનેજમેન્ટ કરો તો એ રિલેશનલ મોડેલથી ડિફાઇન થાય છે. અને આ રિલેશન મોડેલ જે છે એ રિલેશન મોડેલ ની ડિઝાઇન, એટલે કે એને જે વ્યવસ્થિત આપણે એના જે કહી શકીએ 2 ડાયમેન્શનલ વ્યૂ, દ્વિપરિમાણીય ગોઠવણી, એટલે કે ટેબલના ફોર્મેટની અંદર ગોઠવવાનો ડેટા અને એ ડેટાને એકબીજા સાથે ઇન્ટરલિંક, એટલે કે એકબીજા સાથે એને રિલેટેડ કરવાનો. આવી મિકેનિઝમ, આ જે મિકેનિઝમ છે એ મિકેનિઝમ ડોક્ટર EF કોડે બનાવેલી છે. ડોક્ટર EF કોડ જે છે ઇટ ઇઝ હી ઇઝ ધ ફાધર ઓફ RDBMS, તમે એવું પણ કહી શકો, કારણ કે ડોક્ટર ઈગર F કોડ છે. EF કોડ જે છે આ જે છે ડીઝે, જો અહીંયા તમને કીધેલું જ છે, the relational model is created on this idea, the organization of data into collection of 2-dimensional table called relations. એટલે આપણે વાત હમણાં જ કરી એ પ્રમાણે કે દ્વિપરિમાણીય વ્યવસ્થાથી, એટલે કે ટેબલના ફોર્મેટના અંદર એને ગોઠવવાના, આવી વ્યવસ્થાને રિલેશન કહેવાય. અને આવી રિલેશનશિપ મેન્ટેન કરવા માટે આપણને જે સાયન્ટિસ્ટ, એમણે જે આપણને આ એક મોડેલ પૂરું પાડ્યું છે એનું નામ છે ડોક્ટર EF કોડ.
જો આ એમનું નામ છે, એનું આખું નામ છે ડોક્ટર ઈગર એફ કોડ. એ સાયન્ટિસ્ટે આપણને આખું એક રિલેશનલ ડેટા મોડેલ પૂરું પાડ્યું છે અને એમની માટેના એમણે અલગ અલગ રૂલ બનાવેલા છે, જે રૂલને આપણે કોડ રૂલ થી ડિફાઇન કરી શકો. જો આ તમારા સિલેબસમાં નથી, બટ ઇટ ઇઝ જસ્ટ ફોર યોર નોલેજ. આ માત્ર તમારા નોલેજ માટે છે કે ઈગર એફ કોડ જે છે, એટલે કે ડોક્ટર EF કોડ, એમણે એવા રૂલ્સ ક્રિએટ કરેલા છે, એમને તમને લખેલા છે એવા ટોટલ 12 રૂલ્સ છે. જે 12 રૂલ્સ ફોલો કરતા હોય એ તમારું કમ્પ્લીટ RDBMS સોફ્ટવેર થાય. અને અત્યાર સુધીમાં કોઈ એવું પેકેજ અથવા તો કોઈ એવું ટૂલ નથી બન્યું કે જે EF કોડ રૂલ એટલે કે કોડ રૂલ ને કમ્પ્લીટલી ફોલો કરતા હોય. બરોબર છે? એટલે અત્યારે જે કાંઈ બી કોઈ બી સોફ્ટવેર તમે લઈ લો, કાં તો એ એક્સેસ હોય, બેઝ હોય, ઓરેકલ હોય, SQL હોય કે કોઈ બી સોફ્ટવેર તમે ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ લઈ લો, એ કોઈ દિવસ બધા રૂલ્સ એટલે કે ઓલ કોડ રૂલ્સ ને ફોલો કરતા હોય જ નહીં. એટલે આપણે જે મોસ્ટલી 5 or 6 રૂલ્સ ફોલો કરતા હોય એને આપણે RDBMS પેકેજ થી આપણે એને ડિફાઇન કરી શકીએ. અને બેઝ જે છે એ તમારે RDBMS પેકેજ થી એને ડિફાઇન થાય છે, કારણ કે કોડ રૂલ ને ફોલો કરે છે. એટલે જો એક વસ્તુ એ છે કે કોડ રૂલ જે છે એ બેઝ છે, બરોબર. તમારા ડેટાબેઝ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ને ફોલો કરવા માટે તમારે એક ડોક્ટર ઈગર એફ કોડ એટલે કે કોડ એ બનાવેલા રૂલ્સ જે છે એ કોડ રૂલ તમારે કમ્પલસરી ફોલો કરવા પડે. ક્લિયર ફ્રેન્ડ્સ? Designed by EF Code, relational model is based on the theory of set and relation of mathematics. જો આ એક માર્કનો MCQ બી છે. EF Code relation model is based on theory of, જો આ મેથેમેટિકલ ના સેટ એન્ડ રિલેશન્સ ની થિયરી ના બેઝ ઉપર બનેલું છે. એટલે એક માર્કનો MCQ છે, ખાસ ધ્યાન રાખજો. A DBMS that is based on relation model is called RDBMS. આપણે વાત થઈ એ પ્રમાણે કે જે રિલેશન્સ માં બનાવેલું DBMS પેકેજ હોય એને તમે RDBMS થી ડિફાઇન કરી શકો. એટલે કે રિલેશન મોડેલ જે છે એ RDBMS થી ડિફાઇન થઈ શકે. ક્લિયર છે એટલે સુધીનું? નેક્સ્ટ આપણે વાત કરીએ તો એમના અંદર અત્યારે આપણે આટલી વસ્તુ જોઈ અને નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા તમને બેઝ નું ઇન્ફોર્મેશન આપેલી છે. આ બી એક માર્કના MCQ માં ઘણીવાર આવી શકે છે. બરોબર છે? which are the object of base? આવો ક્વેશ્ચન હોય, બેઝ ના ઓબ્જેક્ટ ક્યાં છે, તો એમના અંદર તમારે આપણે જે ઓબ્જેક્ટ છે આપણા બેઝ એટલે કે આપણે જે હવે ઓપન ઓફિસ તરફ આવી જઈએ, RDBMS પેકેજ અને ડેટાબેઝ ને થોડું સાઈડમાં કરી અને બેઝ ઉપર ફોકસ કરીએ તો એમના અંદર છે બેઝ ઇઝ a collection of related data object known as, જો ક્યાં ઓબ્જેક્ટ છે? ટેબલ, ક્વેરી, રિપોર્ટ એન્ડ એપ્લિકેશન મોડ્યુલ. બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટ નો સંગ્રહ છે જે ટેબલ, ક્વેરી, રિપોર્ટ અને એપ્લિકેશન મોડ્યુલ થી ઓળખાય છે. તો હવે આપણે જોઈએ each of these objects are discussed in detail in later chapter. આ બધી વસ્તુ જે છે, રિપોર્ટ છે, એ બધું આપણે નેક્સ્ટ ચેપ્ટર ના અંદર એક મોડ્યુલ, એક ઓબ્જેક્ટ નું આખું ચેપ્ટર આપણે ડિફાઇન કરેલું છે તમારા સિલેબસમાં. નેક્સ્ટ આપણે જોઈએ તો ટેબલ કોને કહેવાશે? બેઝ ના અંદર ટેબલની મિકેનિઝમ જોઈએ તો અહીંયા તમને એવું કહે છે બેઝ એક RDBMS હોવાથી ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટે ટેબલ એક મૂળભૂત એકમ છે. ઇટ ઇઝ ધ બેઝિક યુનિટ. બરોબર છે?
હવે જો અહીંયા તમે બેઝ જે છે તો બેઝ ઇઝ અ RDBMS પેકેજ. જો ખાસ ધ્યાન રાખજો, એક માર્કમાં ઘણી વાર આ વસ્તુ પૂછાઈ ગયેલું છે. બેઝ ઇઝ અ બ્લેન્ક પેકેજ. તો એની અંદર DBMS બી આવશે અને RDBMS બી આવશે. તો આપણો આન્સર જે છે એ જો અહીંયા તમને ક્લિયર કટ કીધેલો છે. બેઝ એક RDBMS હોવાથી being RDBMS, the table is the basic unit for storing data. અને ટેબલ નો મેઇન ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ? To store the data in database designed using the base. Tables are organized in the form of column and row. આપણે જો કોઈ બી ટેબલ ક્રિએટ કર્યું હોય, ટેબલ એટલે આપણે 4 પાયા વાળું ટેબલ નહીં કે જેની ઉપર આપણે લખીએ છીએ, અથવા તો ઘણા એડવાન્સ વ્યક્તિઓ જે છે, બહુ સારા સ્ટુડન્ટ હોય તો ટેબલની ઉપર બેસી જાય. એ ટેબલ નહીં, આપણે અત્યારે કન્સેપ્ટ જે છે એ ડેટાબેઝનો કન્સેપ્ટ છે અને આપણે જે અત્યારે વાત કરીએ છીએ એ ડેટાબેઝના ટેબલની વાત છે. ડેટાબેઝનું ટેબલ જે છે, તમે જો કોઈ તમને ખ્યાલ હોય તો MS માઇક્રોસોફ્ટ એક્સેલ જે છે એ ડેટા હંમેશા સ્ટોર કરે છે અને આપણે એની અંદર જોઈએ તો એ એક આખા ટેબ્યુલર ફોર્મેટની અંદર જ હોય. એની શીટ 1 તમે જુઓ અથવા તો કોઈ બી વર્કબુક તમે ઓપન કરો તો વર્કબુકના અંદર એકલા સેલ જ હોય, એકલા ચોકઠા જ તમને બતાશે. તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ટેબલ. આ એક ટેબલનું જ એક્ઝામ્પલ છે અહીંયા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ટેબલ જે છે, તો ટેબલની ડેફિનેશન તમે શું કહી શકો? તો કે ટેબલની ડેફિનેશન થાય, ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ રો એન્ડ કોલમ ધેટ ઇઝ ઓર્ગેનાઇઝડ ઇન અ પ્રી-ડિસાઇડેડ ફોર્મેટ. અત્યારે જો આ ઇન્ફોર્મેશન છે કે ટેબલ જે છે એનો મૂળ ઉપયોગ શું છે? તો કે એનો મૂળ ઉપયોગ ડેટાનો સંગ્રહ કરવા માટે, એટલે કે ડેટાનો સંગ્રહ ડેટાબેઝની અંદર કરવા માટે ટેબલનો ઉપયોગ થાય છે. અને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પાયાનો એકમ એટલે કે મૂળભૂત એકમ ટેબલ છે. ટેબલની રચના સ્તંભ અને હાર એટલે કે રો અને કોલમ ના સ્વરૂપમાં કરવામાં આવે છે. ટેબલમાં કઈ ઇન્ફોર્મેશનનો સંગ્રહ કરવો અને સ્તંભમાં શીર્ષકો એટલે કે કોલમ ટાઇટલ શું રાખવા એનો નિર્ણય ડેટાબેઝ ડિઝાઇનરે સૌ પ્રથમ ડેટાબેઝની એન્ટિટી નક્કી કરવી પડશે. બરોબર છે? તો હવે આપણી પાસે એક એવું આવે કે ટેબલ જે છે, તો ટેબલની ડેફિનેશન તમે શું કરી શકો? તો એમાં તમે એવું બી કહી શકો કે ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ રો એન્ડ કોલમ. એટલે કે તમે એવું કહી શકો કે ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ ફિલ્ડ. હવે જો ડેટાબેઝની આખી આપણે વાત કરીએ તો ડેટાબેઝની એન્ટિટી આખું એક મોડેલ જે છે એ હું તમને નેક્સ્ટ એનું આખું લિસ્ટ આપણે જોશું કે આ 4-5 ટર્મિનોલોજી ઉપર આખું ડેટાબેઝ તમે સમજી શકો. તો એની માટે આપણે ફર્સ્ટ તો શું છે કે ડેટાબેઝના અંદર ટેબલ બનાવવું હોય તો તમારે સૌ પ્રથમ ઈ નક્કી કરવું પડે કે ટેબલની અંદર કયા ફિલ્ડ આપણે રાખવાના છે. અને ફિલ્ડ જે છે એ ફિલ્ડ શું છે કે ફિલ્ડ જે છે એ સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ એટલે કે આપણે જે ટેબલની અંદર જે આપણે કોલમ બનાવીએ છીએ એ કોલમની જે હેડિંગ આપીએ છીએ, માનો કે આપણે સ્ટુડન્ટનું ટેબલ એક બનાવ્યું છે તો સ્ટુડન્ટ ટેબલની અંદર આપણે એની સ્ટુડન્ટની બેઝિક ઇન્ફોર્મેશન છે, પાયાની માહિતી છે, એ પાયાની માહિતી આપણે સંગ્રહ કરવાની હોય તો એમના હેડિંગ, એમના ફિલ્ડ ક્યાં હોઈ શકે? તો એમાં હોઈ શકે સ્ટુડન્ટનો રોલ નંબર, સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટનો મોબાઈલ નંબર, એનું ધોરણ, એનું સ્ટાન્ડર્ડ. તો આ બધી ફિલ્ડ જે છે, આ બધી કોલમ્સ આપણે ક્રિએટ કરવી પડે અને આ બધી કોલમ્સ ક્રિએટ કરતી વખતે આપણે એમના હેડિંગની અંદર રોલ નંબર, નેમ, મોબાઈલ નંબર, સ્ટાન્ડર્ડ આ બધી વસ્તુના હેડિંગ આપવા પડે. તો આ જે હેડિંગ આપીએ છીએ આ બધા હેડિંગ્સને આપણે એમના ફિલ્ડ તરીકે ડિફાઇન કરી શકીએ. અને ફિલ્ડની ડેફિનેશન તમારે જોવી હોય તો ફિલ્ડની ડેફિનેશન તમે એવી પણ કહી શકો કે ફિલ્ડ ઇઝ અ સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ. ફિલ્ડ જે છે
અથવા તો કોલમ જે છે એ કોલમ નાનામાં નાનો ડેટા સંગ્રહ કરવાનો એક એકમ છે. બરોબર છે. એન્ટિટી અથવા તો પછી ફિલ્ડ કે જેને આપણે ડેટાબેઝનો નાનામાં નાનો એકમ કહી શકીએ છીએ, એ નાનામાં નાના એકમને ડિફાઇન કરવા માટે ડેટાબેઝ ડિઝાઇનરે સૌપ્રથમ કઈ કઈ માહિતીનો સમાવેશ કરવાનો છે એ બધી ઇન્ફોર્મેશન પ્રી ડિસાઇડેડ કરી રાખવી પડે. ઇટ મીન્સ if you want to create any database or table, then first of all you must have to decide the fields that contain your table. તમારા ટેબલના અંદર ક્યાં ક્યાં ફિલ્ડનો સમાવેશ કરવાનો છે, કઈ કઈ માહિતી તમારે સંગ્રહ કરવાનો છે, અથવા તો કઈ કઈ ઇન્ફોર્મેશન ઓર ડેટા તમારે સ્ટોર કરવાના છે ડેટાબેઝમાં, એમની ક્લિયર કટ આઈડિયા ડેટાબેઝ ડિઝાઇનરે આપી દેવો પડે છે. અને ત્યારથી જ ડેટાબેઝ બનાવ્યા પહેલા જ ડેટાબેઝ ડિઝાઇનરે આ બધી માહિતીને સંપૂર્ણ રીતે તપાસી એટલે કે વેરીફાઈડ કરી અને વેલ ઓર્ગેનાઇઝડ ફોર્મેટના અંદર ડિફાઇન કરવા પડે. આપણે હમણાં જ તે એક એક્ઝામ્પલ લીધું કે ટેબલ સ્ટુડન્ટ આપણે ક્રિએટ કરવાનું છે, તો એમના અંદર સ્ટુડન્ટને રિલેટેડ માહિતી જ બધી આવવી જોઈએ. જો એમના અંદર સ્ટુડન્ટ સિવાયની માહિતી તમે સંગ્રહ કરો તો એ તમારા રિક્વાયરમેન્ટ કરતા ડેટા સ્ટોરેજ વધારે થશે અને માહિતીનો સંગ્રહ વધારે થશે, એટલે તમારે માહિતી ઇન્સર્ટ કરવામાં, ઇટ મીન્સ ડેટા ઇન્સર્શન ઓર ડેટા રિટ્રાઈવલ ઓર ડેટા અપડેશન. ડેટા ઇન્સર્ટ કરો, નવો ડેટા ઉમેરો કે એમાં સુધારા કરવા માટે અથવા તો ડિલીટ કરવા માટે કે માહિતીને પેચ રિટ્રાઈવ કરવા માટે તમારે સમય મર્યાદા વધારે લાગશે. તો ડેટાબેઝ જે છે એમાં ડેટાબેઝ ક્રિએટ કરતા પહેલા તમારે આખી ડેટાબેઝ અને એમના અંદર સમાવેશ, એના અંદર જે કઈ બી ટેબલ્સ તમારે કન્ટેન્ટ કરવાના છે એનો ક્લિયર કટ આઈડિયા તમારા માઇન્ડમાં એટલે કે ડેટાબેઝ ડિઝાઇનરની પાસે હોવો જોઈએ. અને પછી આપણે જોઈએ તો એવું કહે છે અહીંયા એન્ટિટી એટલે કે આપણે વાત થઈ કે ફિલ્ડ જે છે, ફિલ્ડ ઓલ્સો નોન એઝ ધ એન્ટિટી. ફિલ્ડ જે છે એ એન્ટિટી તરીકે પણ કહી શકો છો. ફિલ્ડનું આપણું બીજું નામ જે છે, તમને ફિલ્ડ કે અથવા તો પછી એન્ટિટી કે, તો બંને વસ્તુ સેમ છે. તમારે આપણે જો અત્યારે તમારા ચેપ્ટરમાં આપણે જોઈએ તો એમાં મોસ્ટલી એન્ટિટી શબ્દ પ્રયોગ કરેલો છે, પણ ડેટાબેઝના કન્સેપ્ટમાં એન્ટિટી અને ફિલ્ડ આ બંને ટર્મિનોલોજી એવી છે કે જે ઇન્ટરચેન્જલી એકબીજાની બદલે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો અહીંયા એન્ટિટી એ વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ છે જેના વિશેની માહિતી ડેટાબેઝમાં સંગ્રહ કરવાની છે. બરોબર છે. અહીંયા આપણે જોઈએ ઉદાહરણ તરીકે કર્મચારીની હાજરી માટેની સિસ્ટમ એટલે કે એમ્પ્લોય અટેન્ડન્સ સિસ્ટમ તમે જો ડિફાઇન કરો તો એમની માટે અહીંયા જો while creating a database design for employee attendance system, the first entity which come to our mind is employee. એટલે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા વહેલા કે આપણે કર્મચારીની એમ્પ્લોયની અટેન્ડન્સ સિસ્ટમ બનાવી છે, તેનો મેઇન વ્યક્તિ અથવા તો મેઇન ઓબ્જેક્ટ કયો થાય તો કે એમ્પ્લોય, કારણ કે એની જ આપણે બનાવવાની છે. ડિટેલ્સ ઓફ એમ્પ્લોય નીડ ટુ બી સ્ટોર્ડ ઇન ડેટાબેઝ. એટલે આપણે શું કરવું પડે તો કે એ જે એમ્પ્લોય છે એની બધી માહિતી આપણે ડેટાબેઝમાં સ્ટોર કરવી પડે અને એના ઉપરથી આપણે એની હાજરી પૂરી શકીએ. કારણ કે એનો તમે કોઈ કર્મચારી લ્યો તો એના ફિલ્ડ એની એન્ટિટી કઈ કઈ વસ્તુ થઈ શકે તો કર્મચારીનું નામ, એનો એમ્પ્લોય નંબર અથવા તો એમ્પ્લોય કોડ આપ્યો હોય તો એનું નામ, આ બધી વસ્તુ એમાં થઈ શકે કે આ ડિપાર્ટમેન્ટનો છે, એની પોસ્ટ શું છે, એની બર્થ ડેટ શું છે, આ બધી ઇન્ફોર્મેશન જે છે એને બધાને ટેબ્યુલર ફોર્મેટમાં સ્ટોર કરવાની અને આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એને રિટ્રાઈવ કરવાની. અહીંયા આપણે જોઈએ નેક્સ્ટ
તો ટેબલ નું એક્ઝામ્પલ છે તો આપણે જો અહીંયા ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર અને ડેઝિગ્નેશન એટલે કે એની પોસ્ટિંગ. તો એમ્પ્લોય અટેન્ડન્સ માટે આટલી વસ્તુની જરૂરિયાત રાઈઝ થાય. આની કરતા વધારે કે ઓછા ફિલ્ડ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે લઈ શકીએ. તો અગાઉ આપણે વાત થઈ ફિલ્ડ અથવા તો કોલમ અથવા તો એન્ટિટી આપણે કોને કહી શકીએ તો એ કે જો જે આપણે વાત થઈ કે કોલમ હેડિંગ હોય આપણે ક્યાં ફિલ્ડ રાખ્યા છે તો કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ, કોન્ટેક્ટ નંબર એન્ડ ડેઝિગ્નેશન. તો આ બધા હેડિંગ છે એ બધા ફિલ્ડ છે. અને રેકોર્ડ આ શું છે આખું જે આ બનેલું છે એ ટેબલ છે. તો ટેબલ ની ડેફિનેશન આપણે શું કીધી હતી? ઇટ ઇઝ અ કલેક્શન ઓફ રો એન્ડ કોલમ. ઈ રો અને કોલમ એટલે કે રેકોર્ડ અને ફિલ્ડ ની કલેક્શન છે. તો વોટ ઇઝ ફિલ્ડ? ફિલ્ડ કોને કહેવાય? તો ફિલ્ડ ની ડેફિનેશન છે ફિલ્ડ ઇઝ અ સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ. ફિલ્ડ જે છે એ શું છે તો કે નાનામાં નાનો સંગ્રાહક એકમ છે. હવે તમે ફિલ્ડની ડેફિનેશન થઈ ગઈ તો તમે હવે રેકોર્ડ કોને કહેવાય? કે રેકોર્ડ ઇઝ એ કલેક્શન ઓફ ફિલ્ડ. કારણ કે આ જો આ બધાનું કલેક્શન કરો તમે આ બધાની એક એક જુઓ તો આ શું થઈ ગયો એક આખી રો છે. એ રો જે છે એને તમે રેકોર્ડ થી કહી શકો અને રો ને આપણે શું કહી શકીએ તો કે રો ઇઝ એ કલેક્શન ઓફ ફિલ્ડ. આ બધા ફિલ્ડ નું કલેક્શન કરો તો એ એક રો બને અને કલેક્શન ઓફ રોઝ આ બધી રો નું કલેક્શન કરો તો આ બધા તમારા રેકોર્ડ બની ગયા. ક્લિયર? એટલે સુધીનું. તો ફર્સ્ટ ઓબ્જેક્ટ જે છે એ હતો આપણો ટેબલ અને ટેબલ ની અંદર આપણે સિમ્પલી કહી શકીએ ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ રો એન્ડ કોલમ અથવા તો રેકોર્ડ કહી શકો. તો અગેન રિપીટ કરું છું, થોડું કન્ફ્યુઝન વાળું છે. અગેન રિપીટ કરું છું. આપણે ટેબલ થી પહેલા આપણે ડેટાબેઝ થી શરૂ કરીએ તો ડેટાબેઝ ની ડેફિનેશન તમે એવી કહી શકો કે ડેટાબેઝ ઇઝ એ કલેક્શન ઓફ ટેબલ્સ ધેટ આર રિલેટેડ ઈચ અધર. ડેટાબેઝ કોને કહેવાય તો કે એક કરતા વધારે ટેબલ નો સમૂહ એને ડેટાબેઝ કહેવાય. તો પછી પ્રશ્ન આવે વોટ ઇઝ ટેબલ? ટેબલ શું છે? કે ટેબલ ઇઝ એ કલેક્શન ઓફ રો અથવા તો કલેક્શન ઓફ રેકોર્ડ. ટેબલ જે છે એ રો અથવા રેકોર્ડ નો સમૂહ છે. તો આપણી પાસે પ્રશ્ન આવે કે વોટ ઇઝ રેકોર્ડ? તો રેકોર્ડ ની ડેફિનેશન શું થશે? ઇટ ઇઝ અ કલેક્શન ઓફ ફિલ્ડ અથવા તો ઇટ ઇઝ અ કલેક્શન ઓફ કોલમ. તો અહીંયા તમે એવું કહી શકો કે રેકોર્ડ અથવા તો રો જે છે એ ફિલ્ડ અથવા તો કોલમ નો સમૂહ છે. એટલે કે હાર અથવા તો કોલમ્સ નો સમૂહ છે. તો પછી આપણી પાસે આવી જશે કે વોટ ઇઝ કોલમ અથવા તો વોટ ઇઝ ફિલ્ડ? તો ફિલ્ડ જે છે એની ડેફિનેશન તો આપણે જાણીએ છીએ એ નાનામાં નાનો સંગ્રાહક એકમ છે. ઇટ મીન્સ ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ સ્ટોરેજ યુનિટ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આજના લેક્ચરના અંદર આપણે આટલું રાખીએ અને હવે નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે રિપોર્ટ અને એ બાકીના ઓબ્જેક્ટ જે છે ક્વેરી, રિપોર્ટ એ બંને ઓબ્જેક્ટ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સ્ટડી કરીશું. ક્લિયર? અત્યાર સુધીમાં આપણે જે કંઈ બી સ્ટડી કર્યું છે આજના લેક્ચરમાં એમાં જો તમારે કોઈ ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.